પાટણમાં સિદ્ધપુર પંથકમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। મંત્રી બળવંતસિંહ રાજપૂતે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। મોહિની નદી બે કાંઠે થતા ચેકડેમની સ્થિતિ અંગે માહિતી મેળવી। અધિકારીઓને રાહત અને બચાવ કામગીરી અંગે સૂચનો આપ્યા છે। ત્યારે સતત વરસાદના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે। વાસ્તવિક પરિસ્થિતિ જોયા પછી જે 97માં અમે જે આ પાણી જોયું હતું ને એ વખતની જે વ્યવસ્થા હતી એની અંદર શું સુધારો કરી શકાય, શું ડેવલપમેન્ટ કરી શકાય, એ પણ એક મનોમંથન કર્યું છે। આવનાર સમયમાં ચોક્કસપણે એ પણ કરીશું। આજે સિદ્ધપુર સિટીની અંદર પણ મોટાભાગે પેપરલામાં અતિશય જ્યારે વરસાદ પડ્યો ત્યારે પાણી આવ્યું છે તો તેના ભાઈઓને એક સરસ શોપિંગ સેન્ટરની અંદર વ્યવસ્થિત રીતે પ્લાનિંગ કર્યું છે। 250 થી 300 માણસો અત્યારે તો આગળ છે, એમને જમવાની અને બધી જ પ્રકારની વ્યવસ્થા થઈ છે। એની સાથે એક બીજું અમારું રસુલ તલાવ છે, એની અંદર પણ એ પ્રકારની પાણી મોટાભાગે તો આગળ પાઇપલાઇન પમ્પિંગ મોટાભાગે કર્યું છે, છતાં અમુક ઘરોને જે અસર થઈ છે એના કારણે આજે અહીંયા આગળ પણ 40-50 જણા લોકો અંગણવાડી સ્કૂલની અંદર બધા રોકાણા છે, એમને પણ જમવા સાથેની વિવિધ પ્રકારની વ્યવસ્થા કરી છે।